જય હિન્દ દોસ્તો, આજનો આપણે ચોથા દિવસનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાનો છે। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપણે બીજી કોઈ વધારાની વાતો નથી કરવાની, ખાલી આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાનો છે। અને આ આપણે રિપોર્ટ અમદાવાદ, ગોંડલ, ખેડા, મહેસાણા, નડિયાદ, જામનગર, ગોધરા, ભરૂચ, સુરત વાવ જેવા ગ્રાઉન્ડનો રિપોર્ટ જોવાનો છે। વિડીયોને આપણે ટૂંકમાં પતાવવાનો છે, કેમ કે થોડુંક મારે કામ છે, એટલા માટે આપણે ફટાફટ ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ લેવી। પેલો રિપોર્ટ દોસ્તો, આ આપણને રિપોર્ટ છે ને ગ્રાઉન્ડ રિપોર્ટ મિશન ગુજરાત પોલીસનું જે ટ્વિટર હેન્ડલ છે ને, એટલે કે એક્સના માધ્યમથી તે ભાઈ આપણને આપે છે। તેમને પણ મીડિયા રિપોર્ટ દ્વારા તેમને માહિતી મળતી હોય છે, એટલે કે આમાંથી આંકડા એક બે આગા પાછા હોઈ શકે છે। નીચે પણ આપને જણાવ્યું છે કે મળતી માહિતી મુજબ મુકેલ છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે। તો ચાલો દોસ્તો, આપણે હવે જોઈએ વારાફરતી ગ્રાઉન્ડના રિપોર્ટ। તો અમદાવાદ ગ્રાઉન્ડનો આ રિપોર્ટ છે। ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 24+ પાસ થયા છે અને સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 41+ પાસ થયા છે। તો દોસ્તો, સારામાં સારો આંકડો કહેવાય, કેમ કે દોસ્તો અત્યાર સુધી આપણે 89, 90, 91, 110 જેવા જ આંકડા જોતા હતા, એટલે આપણે આ ગ્રાઉન્ડનો રિપોર્ટ સારો કહી શકીએ। 141+ એટલે સારામાં સારો 75-70% જેટલો ગ્રાઉન્ડનો રેશિયો આવ્યો કહેવાય। અને દોસ્તો, એક બીજી વાત તમને જણાવી દઉં કે અલગ અલગ ગ્રાઉન્ડમાં અલગ અલગ રિપોર્ટ આવવાનું કારણ એક છે કે વાતાવરણ અલગ જગ્યાએ અલગ અલગ વાતાવરણ આવતું હોય છે, એટલે કે વાતાવરણ અલગ અલગ હોય છે। ક્યારેક ભેજવાળું વાતાવરણ છે, ક્યારેક વધુ ઝાકળ હોય છે, તો ક્યારેક વધુ ઠંડી હોય છે, ક્યારેક ગરમ વાતાવરણ હોય છે। અને દોસ્તો, તમારે જો હજી ગ્રાઉન્ડની વાર હોય ને, તો ઘરે તમારે પ્રેક્ટિસ એવી રીતે કરવાની, તમારો સમય ભલે 8 વાગ્યાનો હોય, તમારે એક વખત 6 વાગે પણ દોડવા જવાનું છે, એક વખત 7 વાગે પણ ઉઠીને દોડવા જવાનું છે, એક વખત 8 વાગે પણ ઉઠીને જવાનું છે। એટલે કે અલગ અલગ સમયે તમારે ઘરે ટ્રાય કરી લેવાની છે ગ્રાઉન્ડમાં, એટલે તમારે વાંધો નહીં આવે। ચાલો હવે જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ। આ માહિતી ગોંડલ ગ્રાઉન્ડની છે। ગોંડલ ગ્રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 94+ પાસ થયા છે, એટલે કે 50% જેટલો ગોંડલ ગ્રાઉન્ડનો રેશિયો રહ્યો છે। અને દોસ્તો, સેકન્ડ રાઉન્ડનો આપને માહિતી નથી મળી, તો આપણે હવે જોઈશું નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ। આ રિપોર્ટ ખેડા ગ્રાઉન્ડનો છે। ખેડા ગ્રાઉન્ડમાં પણ સેકન્ડ રાઉન્ડની માહિતી આપણે નથી મળતી। ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 97+ પાસ થયા છે, એટલે કે ખેડા ગ્રાઉન્ડનો પણ 50% જેટલો રેશિયો છે। અને દોસ્તો, જે તમને આગળના પણ વિડીયોમાં બધા જ વિડીયોમાં હું જણાવું છું કે જે વ્યક્તિ પાસ થાય છે ને, તે બધા પ્રેક્ટિસ કરવાવાળા છે, એટલે એ પાસ થાય છે। પણ જે ફેલ થાય છે ને, જે ઘરે પ્રેક્ટિસ નથી કરી હોતી, એટલે ફેલ થાય છે। એટલે દોસ્તો, તમે જે પ્રેક્ટિસ કરી છે, તમારા સમયસર પૂરું થઈ જાય છે, તો તમારે ડરવાની જરૂર નથી, તમારે 100% તમે ત્યાં પાસ કરી શકો છો। ટૂંકમાં જે સરખી મહેનત કરી છે તે બધા જ પાસ થાય છે, એટલે ગભરાવાની જરૂર નથી। તો ચાલો જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ। દોસ્તો, આ ખેડાનો છે, એટલે કે ખેડાનો જ રિપોર્ટ છે। આગળ આપણે જોયું છે, રનિંગ ટાઈમ 5.5 દોડાવ્યા હતા, પરિણામ 97 જેટલા પાસ થયા હતા। ગ્રાઉન્ડ ઉત્તમ અને સહેલાઈ ભર્યું છે, એટલે કે સારું ગ્રાઉન્ડ છે। જે ઘરે પ્રેક્ટિસ કરે છે, જે ઘરે સમયસર તેમને જેને દોડ પૂરી થઈ જાય છે, તેને સારો ટાઈમ આવે છે। આજે સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત હતી અને સ્ટાફ અને ગ્રાઉન્ડનો ટેકો નોંધપાત્ર રહ્યો હતો। તો આ પણ ખેડા ગ્રાઉન્ડનો જ રિપોર્ટ હતો। તો ચાલો જોઈએ હવે નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ। મહેસાણા ગ્રાઉન્ડનો આ રિપોર્ટ છે। મહેસાણા ગ્રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 107+ પાસ થયા છે અને સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 97+ પાસ થયા છે। તો ટૂંકમાં દોસ્તો, આ ગ્રાઉન્ડનો પણ રિપોર્ટ 50% જેટલો, એટલે કે 50% જેટલો રેશિયો આવ્યો છે। મળતી માહિતી મુજબ મુકેલ છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે। તો દોસ્તો, મહેસાણા ગ્રાઉન્ડમાં પણ સારો એવો રેશિયો રહ્યો છે। હવે જોઈએ આપણે નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ। આ રિપોર્ટ નડિયાદ ગ્રાઉન્ડનો છે। નડિયાદ ગ્રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડ 200માંથી 100+ પાસ થયા છે। નડિયાદ ગ્રાઉન્ડમાં 4:30 વાગે એન્ટ્રી, પહેલો રાઉન્ડ 5:10 શરૂ થઈ ગયો હતો। મળતી માહિતી મુજબ મુકેલ છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે। તો દોસ્તો, આ પણ એટલે કે નડિયાદ ગ્રાઉન્ડનો પણ 50% જેટલો જ રેશિયો આવ્યો છે, એટલે સારો એવો કહી શકાય। અને દોસ્તો, જોઈ લો, તમે જોઈ શકો છો 4:30 વાગે એન્ટ્રી થઈ હતી અને 5:10 રાઉન્ડ શરૂ કરી દીધો હતો। તો તમે વહેલા જશો ને તો ફાયદો થવાનો છે। મેં બધા જ વિડીયોમાં હું તમને કહું છું કે વહેલા જશો તો ફાયદો થશે, કેમ કે દોસ્તો, અંધારામાં દોડથી કાયો પૂરું થાય છે, એવું વિદ્યાર્થીનું કેવું છે। અને જેમ દિવસ થાય ને તેમ ઝાકળ પણ આવે છે, એટલે દોડમાં થોડુંક કેવર આવે છે। તો દોસ્તો, તમે અંધારામાં તમે દોડી જશો ને તો મારા ખ્યાલથી તમને ફાયદો રહેશે। જેમ દિવસ થાય તેમ ઝાકળ આવે, તેમ થોડો શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે। એટલે દોસ્તો, તમારે ભલે 8 વાગ્યાનો સમય હોય, તમારે ગ્રાઉન્ડમાં વહેલા પહોંચી જવાનું છે। તમારે જો કિસ્મતમાં હશે તો તમને 6 વાગે પણ દોડાઈ લેશે, કેમ કે દોસ્તો, જે અમુક 8 વાગ્યાવાળા પણ જો ત્યાં હોય ને, તો 7 વાગ્યાવાળા હાજર ન હોય તો 8 વાગ્યાવાળાને પણ કહી દે છે કે ચાલો તમે દોડી લો। તો એવી રીતે ટૂંકમાં તમે સમજી ગયા ને, તમારે વહેલું જતું રહેવાનું છે। હવે જોઈશું આપણે નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ। તો દોસ્તો, આ પણ નડિયાદ ગ્રાઉન્ડનો જ રિપોર્ટ છે। આપણે આગળ જોયું તેમજ કે એન્ટ્રી શરૂ 4:30 વાગે થઈ હતી। રનિંગ ટાઈમ પહેલો રાઉન્ડ 5:10 ચાલુ કર્યો હતો, બીજો રાઉન્ડ 5
53 એટલે કે 6 વાગ્યા આસપાસ અને ત્રીજો રાઉન્ડ 6:45 7 વાગ્યા આસપાસ. પરિણામ 50% જેટલું રહ્યું હતું. એટલે કે મેં તમને કીધું એમ કે 50% જેટલો રેશિયો બધા જ ગ્રાઉન્ડમાં રહે છે. ગ્રાઉન્ડ ઉત્તમ પ્રેક્ટિસવાળાઓ માટે આરામદાયક છે. પ્રેક્ટિસ જે ઘરે મિનિમમ 60 દિવસની 50 દિવસની પ્રેક્ટિસ કરીએ ને તે તો ગળદા ઉડાડે છે એમ કેવું કહી શકાય. અને જે 30 દિવસની પ્રેક્ટિસ કરે છે ને તે પણ ગ્રાઉન્ડમાં પાસ થાય છે. તો ખોટી ચિંતા કરવાની જરૂર નથી. તો ચાલો હવે જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ. આ જામનગર ગ્રાઉન્ડનો રિપોર્ટ છે. જામનગરમાં ફર્સ્ટ રાઉન્ડ 200 માંથી 94 પ્લસ પાસ થયા હતા. એટલે કે દોસ્તો જામનગરનો પણ 50% જેટલો રેશિયો રહ્યો છે. તો દોસ્તો જામનગર પણ ગ્રાઉન્ડ સારું છે. માહિતી મળી છે કે જામનગર ગ્રાઉન્ડમાં જે સારી એવી તૈયારી કરીને જાય છે ને તેને 30 સેકન્ડ જેટલું પણ ઓછું થાય છે. એટલે કે ટૂંકમાં જો તમને એક ઉદાહરણ આપું કે તમારે 24-40 મિનિટ થાય છે. એટલે કે 24 મિનિટ ને 40 સેકન્ડ જેટલો સમય આવે છે. તો તમે ત્યાં સારી રીતે દોડો તો તમે આરામથી 24 મિનિટની અંદર પૂરું કરી શકો છો. ટૂંકમાં તમે સમજી ગયા 30 સેકન્ડ જેટલો સમય ઘટે છે જામનગરમાં, મોસ્ટ ઓફને, બધાને નહીં દોસ્તો. હવે તમે સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું. ચાલો હવે જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ. એક ભાઈની કાલ જ કમેન્ટ હતી કે સર તમે શું ગોધરા ગ્રાઉન્ડનો રિપોર્ટ નથી આપતા? તો ચાલો તમારી માટે પણ આપણે ગોધરા ગ્રાઉન્ડનો રિપોર્ટ આપી દેવી. તો ગોધરા ગ્રાઉન્ડનો રિપોર્ટ છે. પ્રથમ બેન્ચ 5 વાગે શરૂ થઈ હતી. 200 માંથી 119 જેટલા પાસ થયા હતા. અને દોસ્તો સ્ટાફ મદદરૂપ અને સ્પોર્ટિવ છે. મુખ્ય ચિંતાનો મુદ્દો ટેસ્ટમાં બહુ મોટા પ્રમાણમાં ફેલ થાય છે. ગ્રાઉન્ડ તૈયારી કરવાવાળો માટે સરળ છે. તો દોસ્તો પૂરેપૂરી જે તૈયારી કરીને જાય છે તેની માટે સરળ છે. અને આનો રેશિયો 60% જેટલો રહ્યો છે. અને દોસ્તો ગોધરા બાજુના બધા જે છોકરા છે ને તે તો દોડવામાં સારા જ હોય છે. એટલે તેમનું કંઈ કહેવાનું આવતું જ નથી. અને ગોધરાનું ગ્રાઉન્ડ પણ સારું એવું છે. અને એટલે ગોધરામાંથી સારા એવા વિદ્યાર્થી પાસ થતા હોય છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ. આ ભરૂચ ગ્રાઉન્ડનો રિપોર્ટ છે. ભરૂચમાંથી રિપોર્ટિંગ ટાઈમ 4 વાગે શરૂ થઈ ગયું હતું. 4 વાગે અંદર લઈ લેવાનું કે અંદર જવા માટે દેતા હતા. રનિંગ શરૂ કર્યું હતું 6:30 વાગે. તો દોસ્તો રિપોર્ટિંગ ટાઈમ 4 વાગે અને રનિંગ શરૂ કર્યું 6:30 વાગે. તો કંઈ વાંધો નહીં, 200 માંથી પાસ 85 જેટલા થયા હતા. પ્રથમ રાઉન્ડનો જ રિપોર્ટ આપણી પાસે છે. ગુણવત્તાવાન અને સ્ટાફ મદદરૂપ છે. વિશેષ નોંધ, ગેરહાજરીના કારણે વહેલા પહોંચનારને ફાયદો થાય છે. મેં તમને કહ્યું ને કે 8 વાગ્યાનો ભલે તમારા સમય હોય, તમે વહેલા જશો તો તમને અંદર ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપી દેશે અને તમારા દોડનો પણ વહેલા વારો આવી જશે. તો ચાલો હવે દોસ્તો જોઈએ બીજું એટલે કે નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ. સુરત ગ્રાઉન્ડનો રિપોર્ટ છે. એટલે કે સુરત વાવ ગ્રાઉન્ડનો જે રિપોર્ટ છે તેનો રિપોર્ટિંગ ટાઈમ 3 વાગે. 3 વાગે દોસ્તો આ સાચું છે કે ખોટું મને આ માહિતી મળશે, તમે કમેન્ટમાં જણાવો. તો કોઈ સુરત વાવ ખાતે ન હોય તો 3 વાગે રિપોર્ટિંગ ટાઈમ હોય છે. અને રનિંગ શરૂ 4:54. તો આ સાચું છે? જરા કમેન્ટમાં જણાવજો. મને થોડો કાંઈ ટાઈમમાં મિસ્ટેક લાગે છે. 3 વાગે તો કોણ રિપોર્ટિંગ ટાઈમ કરે? પરિણામ 200 માંથી 50% જેટલા પાસ થાય છે. એટલે કે 50% જેટલો રેશિયો રહ્યો છે. તો દોસ્તો સુરત એટલે કે વાવ ગ્રાઉન્ડ ખાતે કોઈ પણ વિદ્યાર્થીની માહિતી હોય તો તમે આ માહિતી જણાવજો કે શું રિપોર્ટિંગ ટાઈમ 3 વાગે શરૂ થઈ જાય છે? એટલે કમેન્ટમાં જણાવજો સુરત વાવ ગ્રાઉન્ડવાળા. તો ચાલો હવે જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ. તો દોસ્તો આટલા જ ગ્રાઉન્ડનો રિપોર્ટ હતો. નેક્સ્ટ ગ્રાઉન્ડ આપણી પાસે કે બીજા ગ્રાઉન્ડનો રિપોર્ટ આપણી પાસે નથી. જે અમુક 3 થી 4 ગ્રાઉન્ડ રહી ગયા છે. અને જે દોસ્તો તે ગ્રાઉન્ડનો રિપોર્ટ આપણી પાસે આવી જશે ને તો આપણે કોમ્યુનિટીમાં મૂકી દઈશું. અને દોસ્તો તમારો જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો. તેનો આન્સર દેવાની જરૂર કોશિશ કરીશ. અને દોસ્તો શેર કરજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. થોડો સપોર્ટ પણ કરજો. જય હિન્દ, જય ભારત.